પટેલ ભૂપતભાઈ કરસનભાઈ તાજપુર કેમ્પનો રહેવાસી છું। અમારે મેસો નદીના પટમાં આજથી 5-6 વર્ષ પહેલાં 6 કરોડ સરકારે ખર્ચીને આજુબાજુના ખેડૂતોના હિત ખાતર એક ચેક ડેમ બનાવડાયો છે, પણ અત્યારે હાલ ત્યાં આગળ અમને 6 કરોડ પાણીમાં ગયા એવું લાગે છે, કારણ કે આજુબાજુમાં કોરીને એટલા બ્લાસ્ટ થયા છે તો પાણી બધું બ્લાસ્ટના કારણે અંદર ઉતરી ગયું છે। એનો કોઈ જે 6 કરોડના ખર્ચે સરકારે બનાવ્યો છે ચેક ડેમ, એનો કોઈ મિનિંગ જ નથી રહેતો। અને અમે બધી જગ્યાએ રજૂઆતો કરી છે, પણ આગળથી કીધું શું થાય છે શું નહીં, પણ એ બાદ ફાઇલ દબાવી દેવામાં આવે છે અને એની કોઈ પગલાં ભરવામાં આવતા જ નથી। એટલે મારી બધાની માગણી છે, અને અમારે ખેડૂતોનો આજુબાજુના જેટલા બી મેસો નદી કિનારે ખેતરોમાં અમે વાવેતર પહેલાં પાણી હતું, પાણી જોઈને વાવેતર કર્યું અને અચાનક પાણી તો ગાયબ થઈ ગયું। અત્યારે હાલ ત્યાં આગળ લકટર મેં એવું થઈ ગયું છે અને આજુબાજુના જેટલા ઢોર ઢોકર પાણી વગર તરસી રહ્યા છે। એટલે આ બાબતે જલ્દી સરકાર કંઈક નિરાકરણ લાવે તો અમારે કંઈક પાક બચે, બાકી તો અમને ખાસું એવું નુકસાન જાય એવું છે। મારું નામ પરમાર મનોજકુમાર રામસિંહ। આ ચેક ડેમની બાજુમાં એપોલો કોરી આવેલી છે, એવાને બ્લાસ્ટ કર્યો ત્યાં ચેક ડેમનું પાણી બધું ખાલી થઈ ગયું છે અને આજુબાજુના બોર પણ સુકાઈ ગયા છે। એના લીધે લાખો જીવજંતુ મળી ગયું અને બધાનું પાણીના આ બધી આજુબાજુની જમીનવાળાનું પાણી ખલાસ થઈ ગયું છે, તે બોર ખાલી થઈ જશે। અને તંત્રમાં અમે પોલીસ કેસ કર્યો છે, મામલતદારમાં અરજી આલી છે, તાલુકામાં આલી છે, 4 દિવસ થઈ વાતને કોઈ તંત્ર હોય જોવાય આવતું નથી। ગામ તાજપુર કેમ્પની અંદર ચેક ડેમ છે। ચેક ડેમ 6 કરોડના ખર્ચે રાજ્ય સરકારની ચેક ડેમ બનાવેલ છે અને ખેડૂતોને એના લીધે ખેડૂતોને પાણીનું સ્તર ઊંચું આવે અથવા ચેક ડેમની અંદર ઢોર ઢોકર પાણી પીએ, પણ આ પરિસ્થિતિમાં બાજુમાં એપોલો કોરીવાળાની ખાંડ ઊંડી હોવાથી તો અગાડી વારંવાર બ્લાસ્ટ કરવાથી ચેક ડેમ લીકેજ થઈ ગયેલ છે અને પાણી અંદર જતું રહ્યું છે અને પંચાયતનો બોર પણ આ તારીખ પાણી આપતું નહીં। એટલે આ પરિસ્થિતિ કપડી આવી છે ઉનાળામાં। रसिकभाई मोहनभाई पटेल ताजपुर के। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404।